ખેરાલુના ધારાસભ્ય સરદાર ચૌધરીના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો। દીપ પ્રાગટ્યથી શરૂઆત કરી લીંબડી પ્રાથમિક શાળાના બાળકો દ્વારા પિરામિડનું શાનદાર પ્રદર્શન કરવામાં આવ્યું હતું। શાળાની બાળકો દ્વારા પ્રાકૃતિક ખેતી તરફ જાગૃતિ લાવવા ભારત માતાની ભૂમિકા ભજવાઈ હતી। સમાજને સરકારની વિવિધ 17 જેટલી યોજનાઓની માહિતી મેળવી હતી। સરકારની યોજનાથી વંચિત લાભાર્થીની સ્થળ પર જ નોંધણી કરવામાં આવી હતી। આયુષ્યમાન કાર્ડ, આભા કાર્ડ જેવી વિવિધ યોજનાઓની નોંધણી કરાઈ હતી। પીએમનો સંકલ્પ ભારત દેશને 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવાના સંકલ્પને ગ્રામજનો પર સંકલ્પ લઈ સહભાગી બન્યા હતા। माननीय श्री नरेंद्रभाई मोदी साहेब द्वारा देशना तमाम गामोनी अंदर विकसित भारत संकल्प यात्रा योजવાનું આયોજન કર્યું છે અને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની યોજનાઓનો લાભ લાભાર્થીઓ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે। એના ભાગરૂપે આજે ખેરાલુ વિધાનસભામાં ખેરાલુ તાલુકાના ગોરેસણા મુકામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા અને એના અધિકારી અને ભારતીય જનતા પાર્ટીના સંગઠનના પદાધિકારીઓની હાજરીમાં આ યોજનાનો મને લાભ મળ્યો છે। જે 5 વર્ષ પહેલાં મારી પાસે પૈસા નહોતા, તે બદલ નરેન્દ્ર મોદીનો આભાર માનું છું। જ્યારે મને ક્યારે મળે ત્યારે મેં ઓપરેશન કરાયેલું છે। હું છેલ્લા 6 મહિનાથી સખી મંડળ યોજનામાં જોડાઈ છું। સખી મંડળ યોજના દ્વારા આપણે એક મૂડીરોકાણ દ્વારા આપણે આપણો પોતાનો ધંધો કરી શકીએ છીએ। તેમજ કોઈ પણ ધંધા માટે હંમેશા મૂડી હોવી જરૂરી છે અને એ સખી મંડળમાં આવ્યા પછી અમને પ્રાપ્ત થઈ છે અને અમે એના દ્વારા અમારો ધંધો કરી શક્યા છીએ। તેમજ અમે અમારા પગ ઉપર ઊભા થઈને અમારા પરિવારજનોને તેમજ સમાજમાં અમારું નામ કમાવી શક્યા છે। માટે દરેક બહેનોએ સખી મંડળની યોજનામાં જોડાવવું જોઈએ અને પોતાના પગ ઉપર ઊભા રહેવું જોઈએ।